સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસમય વાતાવરણ સર્જાતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસમય વાતાવરણ લઈ ખેડૂતો નુકસાનીની ભીતિ સતાવી રહી છે। કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે તો ઘઉં અને ચીકુના પાકને પણ નુકસાન થવાની શક્યતા સાથે ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી। તો ખેડૂતો આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે આ ધુમ્મસના વાતાવરણે કેરીના પાકને નુકસાન પહોંચાડશે। કેરીના પાક મોરવાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે, સાથે ઘઉં પકવતા ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ છે તો ચીકુના પાકને પણ ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે। આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઝેરી ધુમ્મસ થઈ રહ્યું છે, એને કારણે કેરી પકવતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની ભીતિ છે। એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે, એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે। અને આજે જે રીતે ધુમ્મસ છે, લગભગ સવારથી જે રીતે ધુમ્મસ છે, ખૂબ જ ગાઢું ધુમ્મસ છે, એને કારણે ખાસ કરીને કેરીના પાક અને ઘઉંના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ખાસ કરીને ચિંતા સેવી રહ્યા છે।